હા એ ના તમે ચિંતા ના કરતા. અરે ભાભી એ તો ચડશે એટલે લાંબો થશે. હા 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 ચાલો કોટી લૂક ના લઈશ. શું હતું ચોખા લેવા ગયેલા ભાભી. પછી? ચોખા એમને ટૂંકા લાગ્યા એટલે મેં કીધું એ ચડશે એટલે લાંબો થશે. ખ્યાલ આવ્યો? રાઈસની વાત ચાલે છે. ભાઈને ફોન કેમ ના કર્યો? તમને કેમ કર્યો? કારણ કે મેં રેફરન્સ આપેલો કે કયા દુકાને જઈને ચોખા લો. ઓકે નોટી બોય એક નંબરનો તું. પહેલી વાત તો કિશોર કાકા કરે આજે પહેલી વાત તો હર્ષિયો કાકાની ગાળો ખાધો. વેલકમ બેક. યસ, એપિસોડ 167. બોલો દુનિયા બદલાઈ ગઈ જો. હે આપણે કંઈક અલગ જમાનામાં જીવતા હતા, આ કંઈક અલગ જમાનો છે. એ લોકો કેટલા બદલાઈ ગયા છે, કેટલા બદલાઈ ગયા છે. કેટલા પણ એટલે કહી દે ને. હા કહું. હા હમણાં હોટલમાં હું જમવા ગયેલો તો થયું એવું કે હવે હોટલમાં જમવા જઈએ તો આપણે શું સારું ક્રાઉડ હોય, ખાતા પીતા હોય, થોડો નોઈઝ હોય, આપણે થોડા નોઈઝી હા. છીએ એટલે બધા બરાબર છે. હવે કેવું કેવું જોવું પડે તમે વિચાર કરો. એક છોકરો ને છોકરી ખાવા બેઠા હતા તો છોકરી તો ખાટી હતી, બહુ બધું ઓર્ડર કર્યું હતું. 2 જણની વચ્ચે 5 લોકોને થાય એટલું ઓર્ડર કર્યું હતું બધાએ. એ ખબર નહીં હમણાં બહુ મંગાવે છે આ લોકો. હા એકદમ આમ ડીશનો તો ફોટો પાડે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી ને હા, આપણે. અરે. તો છોકરી તો ખાતી હતી, પછી છોકરીએ સડનલી કીધું કે તું કેમ ખાતો નથી, ચાલ ખાવાનું ચાલુ કર. તો પેલો કે આટલું બધું આપણે મંગાવ્યું છે, હું કન્ફ્યુઝ થઈ ગયો છું કે હું ક્યાંથી શરૂઆત કરું. તો પેલી કીધું એમાં શું હવે, તારા માઇન્ડમાં જે આવે ત્યાંથી ખાવાનું ચાલુ કરી દે. તો પેલા છોકરાએ શું કર્યું ખબર છે? સીધો ટેબલની નીચે જતો રહ્યો. બોલો આ લોકોના મગજમાં જ આવું ચાલતું એટલે મગજમાં શું ચાલતું હતું એનું? સીધે નીચે જતો રહ્યો ખાવા માટે મનગમતી વસ્તુ. આ બધું બધા જોયું, હું ત્યાં હતો હોટલમાં હાજરા હજુર. આવી દુનિયા થઈ ગઈ છે. કેમ આમ લોકોને શું થઈ ગયું છે? આમ આટલું બધું આમ આગ ભભૂકી ઉઠી છે. એને સિંગોડા ખાવા એમ ને. હા હું હા એટલે ખબર નહીં તમે પાછો કોને સિંગોડા આપણે- કીધું ખબર નહીં, ખાલી વાત કરું છું. સારું સારું તો એટલે હવે આવું છે પણ હવે શું કરવાનું બેટા. દુનિયા પણ ખતરનાક થઈ ગઈ છે હો. જોરદાર. પેલી વાતોમાં સવાલ એવા જ આવે છે અમને. હા. આટલા વખતથી અમે ઓબ્ઝર્વ કરીએ છીએ કેવા કેવા પ્રશ્નો હોય છે લોકોને. ખરેખર. આજે છે કંઈક જુદું એકદમ. મયુરભાઈ નો સવાલ છે. શું કહે છે મયુરભાઈ? મયુરભાઈ કહે છે કે કાકા આ કેમ છો? ના ના એવું નહીં. મજા. હા એ કહે છે કાકા આ જેન્ઝીસ ના લક્ષણો કેટલા ડેન્જર છે. ભાઈ જેન્સી તો હવે પૂછડું નહીં છોડતા લા બહુ. હા હું હતું લક્ષણમાં હું લાયા. કે એ લોકોને જો રોમેન્સ સટાસટ ચાલુ કરી દે, હા કંઈ પણ હોય કોઈ ચિંતા જ નહીં, કોઈ પણ પાત્ર હોય ભમાભમ મંડી જ પડે એ લોકો એવી રીતે. પણ જો લગ્નની વાત કરો એ લોકો જોડે તો ટસના મસ ના થાય, બોલે જ નહીં. હા પણ બીજું બધું એ વાત સાચી છે એમના જીવનમાં બીજું બધું મસ્ત ચાલતું હોય, જે 90s વાળાને પ્રોબ્લેમ હતો. પણ નહીં કરતા હર્ષિલી આ લોકો નહીં લગ્ન કરતા. આ નથી મેં કરતા. જોયું છે. હમણાં જ વચ્ચે અરે એક છોકરી એક બાપા આયા મારી પાસે મને કે આ છોકરીના મારે તો કે લગ્ન કરાવવા પડશે તાબડતોબ. હા એનું કારણ છે કે રોજ કે રસોડામાંથી ગાજર ને મૂળા ગાયબ થાય છે. રોજ બોલ એમાં તો પાછા દાદા આયા પાછળથી મારી લાકડી પણ નહીં મળતી 2 દિવસથી કે લે હવે લાકડી. બોલો હવે આ લોકો પરિણામ જ દેવા પડે ને યાર. આવું બધું આ છોકરાઓ પણ એવા. મારાથી ભૂલમાં એક છોકરાને એવું કહેવાય ગયું. હા કેવું પછી ઘોડી ક્યારે ચડવાનો. હા મને કે હજુ છોકરી નહીં મળીને તમે પોઝિશનની વાત કરો છો. એટલે હું ઘોડી ચડવાનું એટલે ગુજરાતીમાં લગ્ન કરવાનું કહેવાય. તો આ લોકોને જૂની કહેવતો ખબર નથી પડતી આપણી. એટલે આ તમારી વાત સાચી છે ભાઈ. આ લોકો લગ્ન નહીં કરતા ખબર અને નહીં શું એકચ્યુઅલી ઘોડી ચડવાનું કહેતા હતા? ના એટલે નતા જ કહેતા એમ. હા, નતા કહેતા, નતા કહેતા મને થયું એમ. તો એવું એગ્રી થયું હતું ના એમ. ના નતા કહેતા એમ. એટલે આવું છે. એટલે પહેલા ગુજરાતી શીખવાડો, આપણું કલ્ચર શીખવાડો. આપણું કલ્ચર એટલે કેવું બેસ્ટ કલ્ચર છે યાર. અરે ખતરનાક છે. હમણાં એક વિચાર કરો આપણા કલ્ચરમાં કેવું સરસ છે, કેટલું બધું સરસ કે જે છોકરાનું મેરેજ થઈ જાય ને સુહાગરાત હોય ને એ દિવસ આખું ફેમિલી વહેલું સુઈ જાય એમ. હા સમજીને. આખા ફેમિલીને ખબર છે કે હમણાં શું થવાનું તોફાન. હા આખી રાત બધા જાગતા હોય, 12 1 વાગ્યા સુધી અવાજ ચાલતો હોય, પણ એ દિવસે બધો અવાજ શાંત થઈ જાય. 9 વાગે હોઈ જાય બધા. હા હમણાં તો કેવું થયું ખબર પછી છે? કોક જાગે હા હા 1 વાગ્યા સુધી જાગે એમ કહેતો હતો. બીજું કંઈ સમજી નહીં. ગયો, હા, હા, એટલે સમજી ગયો, હું સમજી ગયો. સારું. બીજો સવાલ યસ. કેતુનો સવાલ છે.
તું કે ને એમાં શું? અરે કેતુ છોકરાનું નામ છે. અચ્છા, હા કે તું, મને એવું તો કે તું, પણ મને કે ખબર ના ના કેતુ. કે તું. હા, સો કેતુનો સવાલ છે કે એના હમણાં સગાઈ થઈ છે. તો હમણાં એ લોકોએ નક્કી કર્યું હતું કે પેલી ઇન્ડિયાની મેચ હતી ને અમદાવાદમાં, હા તો કે હું મારી ફિયાન્સી અમે લોકોએ નક્કી કર્યું કે એના મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા, અમે લોકો હજી તો ગોળથણા થયા છે, મજા. તો બધા ભેગા થઈને કે મેચ જોવા જઈએ. વાહ. તો બધા સેમ આમ ઇન્ડિયાની ટી શર્ટ પહેરીને મેચ જોવા ગયા. ઇન્ડિયા જીતી પણ ગયું, જોરદાર મેચ હતી. ફિલિંગ હોય છે એ તો યાર. યસ, પણ ઇન્ડિયાની જે જીતવાની મુમેન્ટ હતી ને એની ઉપર એક છોકરી એટલી ખુશ થઈ ગઈ હું પણ યાર. કે નાનપણમાં ખબર નહીં સૌરવ ગાંગુલીની ફેન હશે કે શું, એને ટી શર્ટ કાઢીને કાકા ગોળ 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 હે? ફેરવી દીધી. પેલા ગાંગુલીએ નેટવેસ્ટ સિરીઝમાં નહોતું કર્યું ઇંગ્લેન્ડમાં, તારા સ્ટેડિયમમાં ટી શર્ટ એવી રીતે આ છોકરી ટી શર્ટ કાઢીને ગોળ 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 2 મિનિટ સુધી ફેરવી. કોઈનું ધ્યાન સ્ટેડિયમમાં નહીં. અંદર પહેરેલું. હા, બરાબર, એ તો બધું પહેરેલું હા હતું, તો બરાબર. તો આવું કર્યું ને પણ એને આવું કર્યું અને મોટી સ્ક્રીન પર આવી. કેમેરામેન તો રાત જોતો હોય આવી સેટ મોમેન્ટ. યાર. તો આપણે કેમ ટીવીમાં ના જોયું આ બધું? શી ખબર બધું ક્યાં કટ થઈ ગયું, લાઈવમાં ના બતાવ્યું, પણ કે આખા સ્ટેડિયમે 1 લાખ લોકોએ જોયું કે. સેટ યાર. અને એ વિડીયો કોઈ કે આમ પેલા મોટા ટીવી પરથી ઉતારી લીધો. 36 કરોડ વ્યૂ છે અત્યારે. એ ક્યાં છે એ બધું લાઈવ? એ તો પછી એને કોપીરાઇટ બધું નાખ્યું હશે એટલે ડિલીટ થઈ ગયો હશે અત્યારે. તો ક્યાં વાદેલા? શું ક્યાં બતેલા? કેમ? અલા 1 લાખનું ક્રાઉડ. આપણી આ સંસ્કૃતિ છે કે ટી શર્ટ કાઢીને પેલો ગાંગુલી કરે એવું કરે, છોકરીઓ એ બી. અને આ તો હમણાં નવી સગાઈ થઈ છે એટલે હા, સાસુ સસરા જોડે ગઈ હતી. હા, એ ખરું. હા ના, એ તો લોચો પડે કે યાર. અઠવાડિયાથી કે મારા મમ્મી પપ્પા મારી જોડે નથી બોલતા, એના મમ્મી પપ્પા એની જોડે નથી બોલતા, બધા સુમસામ છે. પણ એકદમ આવું કરવા મળે તે તેવું ના જ ચાલે ને. એટલે આમ આ દેશમાં ગરમી છે પણ તમે સામેવાળાને બાળી જ નાખો એવું તો ના કરે ને. આખું સ્ટેડિયમ આને તો ગરમ કરી નાખ્યું. આવું બોલે? હા એટલે જો કે એ વાત બરાબર છે તારી વાત. અને આ તો ગાંગુલીની ફેન એટલે આ તો સ્પોર્ટ્સ ક્રેઝી હશે, તો શું જ્યારે ઇન્ડિયા જીતે ત્યારે આવું કરતી હશે ઘરમાં એને. આમ કરી નાખો. કાકા હવે તો મને ખબર નથી કે આ એની રેગ્યુલર આદત છે કે શું છે. એ તો હવે તારી બીજી મેચ બતાવવી પડે. એક કામ કર, ભાઈબંધોને ઘરે બોલાય. હવે આખી આઈપીએલ આવવાની 75 મેચમાં કાઢીને આવું કરશે તો શું કરવાનું? અરે વાહ, એ તો લાંબુ થઈ જશે. દરેક મેચમાં આમ કરે તો મેરે કો બુલા લા યાર, મેરે કો બુલા. કાં તો પછી કોઈ- ગ્રુપમાં બધા ક્રિકેટ જોઈએ. ક્યાં તો પછી આપણા ભાઈબંધો એવા હોય ઘરે બેસીને કે આવો બધા ઘરે મેચ જોઈએ એમ કે તને સૌથી પહેલો ફોન કરશે. તો પછી તે વખતે આવું કરે તો તો એ લોચોલા. એટલે તું એકવાર એકલામાં મેચ પાછું એક મૂકીને જોઈ લે. એક કામ કર, હાઇલાઇટ્સમાં જોઈ લે. થોડુંક આટલું કરે જ કે નહીં એટલું જો. હાઇલાઇટ્સમાં કેમ કરે કોઈ? એટલે જ થોડુંક કીધું ને. એકાદી નવી મેચ જો 4 દિવાળીમાં, અને પછી જો એને આવી આદત છે કે નહીં ખરેખર, કારણ કે મેં તો આદત હશે ને તો તું લેવાઈ જઈશ. હા, ને તો પછી કેવું થાય, તમે ભવિષ્યમાં લગ્ન કરો, તમારું બાળક થાય અને છોકરી જો જાય સ્કૂલમાં હા, પેલું સ્પોર્ટ્સ ડે માં, સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે હોય છે ને આજકાલ. અને છોકરો જીતી જાય એનો પોતાનો, હા, તો શું કાઢ નાખે? કેમ કે આ તો કોક રમતું તું જોઈએ એવું કરી શકે. આ તો પોતાનો છોકરો જીતી જાય હા, તો પછી તો ચીફ ગેસ્ટ તરીકે દર અઠવાડિયે સ્પોર્ટ્સ ડે ઉજવે આ લોકો તો યાર. હા, કોઈ પણ સ્કૂલ એને જ બોલાવશે. એને બોલાવવામાં તો દરેક પેલી નાની ટ્રોફીઓ રમાય છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ મે એપ્રિલમાં, એમાંય એને બોલાવશે. ગલી ક્રિકેટમાં કોઈ 6 મારે પેલા બાલ્કનીમાંથી પેલી આ તો પછી બહુ લાંબુ ચાલશે લા. સવારમાં ઉઠીને બધાની નજર તારા જ ઘર તરફ હશે. તારે શું થશે પછી કે આવું ક્રિકેટમાં, અને તને એક વસ્તુ કહું, રોમેન્સમાં અને ક્રિકેટમાં એક વસ્તુ કોમન, શું? પાણી પડી જાય એટલે ખેલ ખતમ. પાણી પડે એટલે ખેલ ખતમ એમ. હા, ઓકે ખ્યાલ આવ્યો? હા, સમજી ગયો. પેલામાં એવું જ છે ને. હમ પણ એટલે તું ટેસ્ટિંગ કરી જો બગા. અને તું જ્યારે ટેસ્ટિંગ કરવાનો તો કહેજે, એકાદ મેસેજ કરજે એમ. હે? તું ફ્રી હોય તો મને તો ક્રિકેટ જોવાનો રસ હા, છે. એ બરાબર રીતે છે, કહું. બરાબર છે. બટ તું જોઈ લેજે ને આવી આદત ના હોપફુલી આ ખાલી ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું ત્યારે જ થયું હોય તારી જોડે. પણ કેવું ભણાય ત્રીજો સવાલ ગોફણ ફેરવતી હોય એમ જાણે. હા, કેનાનો Okay. સવાલ છે. કેનાનો એમ સવાલ નથી, કેનાની એક ચિંતા છે. ચિંતા વ્યક્ત કરો, કે- બોલો. અંકલ, અરે કાકા, હા. કે મારી જે સ્કૂલ છે મારા છોકરાની, ત્યાં આગળ પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે. થાય છે અત્યારે તો અને બરાબર. કે અમારે દર 3 મહિને પેરેન્ટ્સ ટીચર મીટિંગ હોય અમે સ્કૂલમાં, મારે જવું પડે. હું જ જતી હોઉં જનરલી, એના પપ્પા ના આવે. પણ આ વખતે કે મારે મારા પિયરમાં એક વડીલ એક્સપાયર થઈ ગયા ને, તો મારે જવાનું છે ગામડે મારા. બાપરે. તો મારા હસબન્ડ કહે છે કે કંઈ વાંધો નહીં, પેરેન્ટ્સ ટીચર મિટિંગમાં હું જતો આવીશ. પણ મારા છોકરાના જે ટીચર છે ને થોડા સુંદર છે. અને આજકાલ જે પ્રમાણે આ બધા નહીં સ્કૂલોમાં યંગ ટીચર્સ એકદમ સુંદર લાગતો હોય સીધું અને- સ્કૂલમાંથી પસાર થઈને સીધા સ્કૂલમાં જ આવે છે ટીચર તરીકે. હા, એટલા બધા યંગ હોય છે. એટલા બધા યંગ ટીચર, એટલે આપણને લાગે કે આની ટીચર તરીકેની કારકિર્દી કેટલા વર્ષની હશે, એટલા કશું યંગ નહીં, ટીચર ત્યાંથી સ્ટાર્ટ કરે છે. એટલે કે બહુ કેટલા beautiful હોય છે સુંદર ભાઈ. ટીચર છે ને, કે અમારી સ્કૂલમાં પાછા એ ટીચર ઉપર બીજા બધાના મમ્મી પપ્પા બધા રેગ્યુલરલી આમ ખબર પડી જાય એમ કે લાઈન મારે છે.
તો મને કાકા ડર છે કે હવે મારા હસબન્ડ આ વખતે જવાના છે પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં તો કંઈક ઊંધું સતું એમને બી આમ ઈચ્છા નહીં થઈ જાય ને. તારે કેમ ડર રાખવાનો? તું તો હા. છે જ નહીં. તું તો જાય છે ને પિયર. હા તો ડર શેનો? ના જો કે એટલે જ ડર હોય નહીં હા તો કઈ નહીં આવે. તારો હસબન્ડ જશે, ટીચરને મળવા જશે, કરશે હવે એને જે કંઈ કરવું છે. જો કે અત્યારે આવું છે જ માહોલ. છે, હા, હમણાં હા. એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું હમ કે અહીંયા કે મારા સ્કૂલમાં દરેક જે છોકરાઓ છે છોકરીઓ છે હમ પેરેન્ટ્સમાં ખાલી એની મમ્મીઓ જ બધા સવારે છોકરાને મૂકવા આવે છે. હા તો પપ્પા કે તમે કેમ આવો છો મને મૂકવા? કેમ તો પપ્પા કે એટલે તો આવું છું. સર બધી મમ્મી આવે છે એટલે હવે આ પુરુષ મારા બાપાએ આવા હતા હે? તો ખોરિયો માણસ. સાચું કહી દઉં, હું જ્યાં સ્કૂલમાં ભણતો હતો ને અમારા સૌથી બ્યુટીફુલ મેડમ હતા જોશના મેડમ. હમ બહુ મસ્ત લાગે એમ. બધા આમ- બ્યુટીફુલ એટલે બ્યુટીની તો કદર કરે હવે પુરુષો ભાઈ આમ એવું કે આમ પાણી પીએ ને તો આમ તમને દેખાય આમ એવું એવું આમ અરે આમ મસ્ત મેડમ. હમ તો મારા બાપા હવે કે મેં કંઈ તોફાન કર્યું હશે, મારા કંઈ રિઝલ્ટમાં માર્ક્સ ના હતા, આપણે તો એવા જ હતા. હમ તો આવું એ કોઈ દિવસ આવે નહીં પણ એકવાર આયા પપ્પા હમ અને મેડમ હવે આમ કહીને અર્થી આવું જોઈએ એમ આવું લાગે જો હમ આવું કરો રણજીતની જેમ હા રણજીત જેવું પછી? હા. છે. હવે મેડમ બિચારા સતત એવું બોલતા હતા કે તમારે છે ને છે ધ્યાન રાખવું પડે એને, તમારો છોકરો છે ને હવે આવું કરે છે તો એને વધારે પર હવે એને ભણવા પર ધ્યાન આપો અને એ છે ને આમ બરાબર છે પણ તોફાન વધારે કરે છે બીજા બધા છોકરા તો આવું સતત બોલતા હતા ને પપ્પાએ હમ એવું આવું લગભગ એ થઈ ગયેલું એમને અંદર. તો મેડમ કહેવા કરતા હતા એકદમ પપ્પા પર સતત નજર પડી ને મેડમની. હમ મેડમ શું બોલ્યા કે એક્સક્યુઝ મી કે તમે જે સતત ધ્યાન જે અહીં રાખો છો મારું, હમ મેડમને જોયા કરતા હતા ને કે તમે જે રીતે અહીંયા ધ્યાન રાખો છો ને એટલું જ ધ્યાન તમે જો છોકરા પર રાખો ને તો એ પાસ થઈ જશે કે. વાહ. આવું કેવું પડ્યું ત્યારે પપ્પા કે હા સોરી એવું ખોર્યો મારો બાપ. ઉદાહરણ પણ કેવું સમજીને આપ્યું મેડમે કેવો કહેવાય બાપો, કેવો કહેવાય. જોરદાર હું જોરદાર. એટલે ના કરાય એ વાત કરે. ના કરે ના કરાય એવું ના કરે મને તો પપ્પાનો ખોફ હતો લા. હવે અને એ મેડમ એટલી બ્યુટીફુલ હતા ને કહું ભાઈ, તો બી સવાલ જ નથી ને આ પપ્પાનો કે વાંક જ નથી આ તો એકદમ ટોપિક નીકળે એટલે હમ દોસ્ત હવે એકદમ હવે કોઈ એક જણા અવાજ કરતો હતો છોકરો મારી હાથે પેલો મારો ભાઈ બને વિઠ્ઠલ હા. એ કયો છે તોફાની. હમ તો જોશના મેડમ એવું બોલ્યા હમ અવાજ કરીશ તે તો ઊભો કરી દઈશ. હમ તો બધા હું કે ખબર પહેલા મારો પહેલા મારો પહેલા મારો પહેલા મારો કે મારો જોશના બેને જોઈને જોશમાં જતા હતા છોકરાઓ આવું એવું ના કરાય ને પણ. હાસ તો અને મારા બાપા એટલે મારા બાપાનો ખોફ એટલે મેં એકવાર કેવું મને એક સપનું આવ્યું પપ્પાનું હમ તો હું એકદમ ઢીલો પડી ગયેલો. પછી જોશના મેડમ કે આમાંય કે શું થયું? હમ મેં કીધું કે મેડમ મને એવું સપનું આવ્યું કે મારા પપ્પાએ મને ચપ્પુ મારી દીધું. હે ખરેખર મને આવું સપનું આવ્યું. તો કોઈ પિક્ચર જોયો હશે તમે એવું રાત્રે એટલે કદાચ એવું હોય શકે. મેં કીધું મારા પપ્પાએ મને ચપ્પુ મારી દીધું. તો મેડમ શું કે ખબર છે જોશના મેમ, બેટા સપના કોઈ દિવસ હકીકતમાં ના બદલાય. હમ એમાં પણ તારા પપ્પાનું ખોરિયો નંબર 1 હમ તારા પપ્પાનું સપનું તો કોઈ દિવસ પૂરું નહીં થાય, ચિંતા ના કરતો. બાકી તારા પપ્પાના જો સપના પૂરા થતા હોત ને તો હું રોજ પ્રેગ્નેન્ટ થઈ જાત. આવું કર્યું તો મેડમ આવું કર્યું? મેડમે મેડમને ખબર હતી આટલી બધી એટલે આ લેવલનું હોય છે પુરુષોનું. ખરેખર હો પણ એટલે તમારે આ આમનું નામ હું કેના કે ના હવે તમારું ચિંતા તો બરાબર છે પણ કંઈ નહીં હવે એકાદ વાર જઈ આવો દો. પણ પછી જો એવું ફોર્સ કરે તમને કે હવે દર વખતે પીટીએમ હું પેરેન્ટ્સ ટીચર મીટિંગ પીટીએમ દર વખતે પીટીએમમાં હું જ જઈશ હમ તો કન્ફર્મ તમારું જે ડાઉટ છે એ કન્ફર્મ. આ વખતે તમે ડાઉટ તમારો સાચો છે કે ખોટો છે એની માટે જવા દો ચેકિંગ માટે પણ એને એકવાર જવા દો. યસ જો તો કરે શું કરે છે. નેક્સ્ટ એપિસોડમાં કહેજો શું થયું હતું બરાબર છે. હમ યસ ડન. જીજી ઉપર મને આજે એક સવાલ છે જીજી માટે શું જીજી? તમે એમાં સોલ્યુશન જ્ઞાન આપજો સાથે તમારું ગમ્મત. જ્ઞાન સાથે સોલ્યુશન આપજો હા કે જે પુરુષો હોય છે તમે તમારા પપ્પાની વાત કરી હા એ એમની વાઈફ સિવાયની બીજી બધી જ લેડીઝ જોડે રોમેન્સ કરવાના સપના કેમ જોતા હોય છે? એવું જોયેલા હવે કેમ કંઈક રીઝન શું છે જ્ઞાન સાથે તો અમે કહો જ્ઞાન સાથે લાવે કંઈક ડિફરન્ટ લાવે. એટલે કેવું ખબર ધારો કે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે હમ પરણેલો પુરુષ હમ ધારો કે ઘરની કોઈ સર્વન્ટ હોય કામવાળા બહેન હોય હમ એની સાથે જો રોમેન્સ કરે હમ તો કેવું વાક્ય સાંભળવા મળે કેવું? કે સાહેબ ઉતાવળ રાખજો મેડમ ગમે ત્યારે આવી જશે. હમ ઓકે ઓકે પાડોશણ હોય હમ
એની અંદર રોમેન્સ કરે તો શું વાક્ય સાંભળવા મળે? શું? એક અવાજ બહાર જાય છે, જુદું. ગર્લફ્રેન્ડ હોય તો કેવું વાક્ય સાંભળવા મળે? અનધર રાઉન્ડ, નેક્સ્ટ એમ. પણ વાઈફ હોય તો કેવું વાક્ય સાંભળવા મળે? શું? પંખા પર બહુ ધૂળ ચોંટી ગઈ છે. પેલા ચાલુ રોમેન્સમાં પંખા સાંભળવાનું, એટલે ધૂળ સાંભળવાની. એટલે ઓકે, હવે એવું બધું બતાવું તને બધી. એટલે એ મને ખબર પડી કે એટલે એમ એટલે વન ઓફ ધ રીઝન એમ કે કંઈક જુદું પછી એમ એટલે Variety. reason ફાલતું હતું પણ ખ્યાલ આવી ગયો ને તને એમ સમજી ગયો હું. કંઈક અલગ એમ. પંખા ઉપર ધૂળ લાગે એટલા માટે એટલે તમારે જો વાઈફ સાથે જ જો રોમેન્સ કરવો તો હોય, પંખો કાઢી નાખો. યસ કરેક્ટ. પરફેક્ટ, મને ખબર પડી. ઉનાળામાં થોડી તકલીફ પડે પણ આપણે કઈ નહીં, સમજી ગયો. આવું સોલ્યુશન આલ્યું મેં આ વખતે. જોરદાર, ખરાબ હતું પણ ચાલશે. કઈ નહીં, ખરાબ તો ખરાબ લા, મજા આવી ગઈ. પણ ડન દે, મળીએ આપણે. જો સો સરસ મજાના પેલી વાતોના એપિસોડ તમે જુઓ છો, બધાની કમેન્ટ્સ મને મળતી રહે છે. થેન્ક યુ સો મચ. રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર અને રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ ઉપર અને રેડિયો સિટી ગુજરાતી ફેસબુક ઉપર પણ કમેન્ટ કરતા રહેજો, સવાલ પૂછતા રહેજો. મળીએ, બસ આવજો. મારા બાપુ તો બહુ ખોરી હલે. મમ્મીને બળજબરી ઘોડો ચૂસ કે એક વાર ચૂસને ઘોડો ચૂસને ઉનાળામાં આવે એટલે મમ્મી ના લેવું એટલે આપણું આ ચાલ આ પતાય તો કટ પતાય. કટ. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ કાકા કરે પેલી વાતો.